સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. આજે આપણે ફરી મળી રહ્યા છીએ. આંબેડકર દર્શન યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આપણે બાબા સાહેબના જીવન પર આજે આંબેડકર દર્શન ચેનલ ચાલુ કરી છે. એના જે એપિસોડ આપણે શરૂ કર્યા છે એમાં આજે એક નવો એપિસોડ. બાબા સાહેબ ગોળમેજી પરિષદમાં ઇંગ્લેન્ડ ગયા અને ત્યાં જઈને ધુઆંધાર બેટિંગ કરી, આમ છવાઈ ગયા. વડોદરાના મહારાજા સયાજી ગાયકવાડ પણ એ વખતે હાજર હતા. એ પણ અચંબિત થઈ ગયા કે જે વિદ્યાર્થીને મેં સ્કોલરશીપ આપેલી, વિદ્યાર્થી આટલો બધો આગળ વધી ગયો, આટલું બધું જ્ઞાન ધરાવે છે. અને એમના ભાઈ મનુભાઈ મહેતા એ પણ એ વખતે હાજર હતા કે જે બાબા સાહેબને સ્કોલરશીપ લંબાવવા માટે વિરોધ કરતા હતા. એ પણ હાજર હતા. એ પણ બાબા સાહેબની જે ધુઆંધાર બેટિંગ ગોળમેજી પરિષદમાં એને રૂબરૂ સાંભળીને અચંબિત થઈ ગયા, ઇમ્પ્રેસ થઈ ગયા. એટલે એ વાતના આપણે બાબા સાહેબ તો એ ગોળમેજી પરિષદ પછી ભારત આવવા રવાના થયા, પણ થોડી વાતો એ એના અનુસંધાનો મારે કરવાની હતી. બાબા સાહેબ જ્યારે આ ગોળમેજી પરિષદ પૂર્ણ થવાની હતી ત્યારે એમને થયું કે લોકમત કેળવવા માટે, લોકમત કેળવવાનું એટલે આખા વિશ્વની અંદર જે પ્રજા છે એ પ્રજાને ખબર પડવી જોઈએ કે ભારત નામના દેશમાં એક એવી પ્રજા છે કે એમની સ્થિતિ વિશ્વના ગુલામો કરતાં બદતર છે. તો એ વાત વિશ્વમાં કરવા માટે, વિશ્વના લોકમત મેળવવા માટે બાબા સાહેબ વિચારે કે હું ગોળમેજી પરિષદ પૂર્ણ થઈ 1930માં 19 જાન્યુઆરી 1930માં પૂરી થઈ, સમાપન થયું ગોળમેજી પરિષદનું. અને એ વખતે એમને વિચાર આવ્યો કે હું અમેરિકા જાઉં અને રશિયા જાઉં અને ત્યાંના જે રાજા મહારાજાઓ અથવા જે શાસકકર્તાઓ છે એમને મારી વાત રજૂઆત કરું અને રજૂઆત કરીને મારા સમાજ માટે લોકમત કેળવું અને આર્થિક મદદ પણ જો મળે તો સમાજ માટે હું પણ લઈ આવું. પણ ત્યાંના જે ઇંગ્લેન્ડની અંદર એમના જે ખાસ બાબા સાહેબ આંબેડકરના એ હિતેચ્છુ લોકો હતા, ખાસ કરીને એક બેન હતા, એમને એમ કહ્યું કે બીજી ગોળમેજી પરિષદ પણ ભરાવાની છે નજીકમાં, તમે જશો તો મહિનો નીકળી જશે અને તમે બીજી ગોળમેજી પરિષદમાં હાજર નહીં રહી શકો. એટલે બાબા સાહેબે દલિત સમાજના હિત માટે આગળ બીજી ગોળમેજી પરિષદમાં રજૂઆત કરવા માટે એમને અમેરિકા અને રશિયા જવાનું ટાળ્યું. હવે બાબા સાહેબે જ્યારે આ ગોળમેજી પરિષદ ચાલુ હતી ત્યારે એ વખતે ભારતના બધા રાજા રજવાડાઓ, નવાબો એ પરિષદમાં હાજર હતા. તેમને લાગ્યું કે આ બધા લોકો તો રાજા રજવાડા એટલે આર્થિક રીતે સદ્ધર હોય, તો હું મારા સમાજ માટે આમને આ મદદ માટે ટેલ નાખું, જોઈએ શું થાય છે. તો એમને ત્યાં ટેલ નાખી કે ભાઈ હું ભારતના જે દલિત સમાજ, અસ્પૃશ્ય સમાજ, એના માટે મારે 7 લાખ રૂપિયાની જરૂર છે અને મારે ભારતમાં જઈને એક પ્રેસ નાખવું છે, એનું મકાન ખરીદ્યું છે, એનું પ્રિન્ટિંગ મશીન પર લાવવું છે. તો જો તમે બધા મદદ કરતા હોય તો આ હું કરી શકું. તે વખતે લગભગ 9 જેટલા રાજા રજવાડાઓ નવા બધા હાજર હતા અને બધા લોકોએ બાબા સાહેબને આર્થિક મદદ કરી.
જે ઇન્દોરના મહારાજા હતા એમને પણ સૌથી વધારે 360 કે એટલા પાઉન્ડની મદદ કરી. પછી ભોપાલના નવાબ હતા એમને મદદ કરી, કાશ્મીરના નવાબ મહારાજા એમને મદદ કરી, પતિયાલાના મહારાજા હતા એટલે સયાજી ગાયકવાડે મદદ કરી, ઇવન આગા ખાન પણ મદદ કરી. એક બ્રાહ્મણ જે મહારાજા હતા એમને પણ બાબા સાહેબ મદદ કરી, ખાસી મદદ કરી. એટલે બાબા સાહેબે આ પૈસામાંથી એમને ત્યાંથી પ્રિન્ટિંગ મશીન ખરીદ્યું અને ભારત લઈ જવા માટે. એટલે આ ગોળમેજી પરિષદનો બાબા સાહેબ કેટલા વિચક્ષણ વ્યક્તિ હતા કે એમને સમાજ માટે લાભ લીધો કે જે એ પ્રિન્ટિંગ મશીન ભારતમાં આવશે અને પૈસા આવશે એટલે મકાન ખરીદશે અને પછી એમને જનતા નામનું જે સામયિક ચાલે છે એ ત્યાં છાપી શકાય. એટલે આવા બાબા સાહેબ પછી બાબા સાહેબ 1930ની અંદર જ્યારે સમાપન થયું પછી એ થોડા દિવસ ઇંગ્લેન્ડમાં રહ્યા, લોકોને મળ્યા, લોકોને પોતાના સમાજની રજૂઆત કરી કે મારો સમાજની તકલીફ શું છે, મારો સમાજ અસ્પૃશ્ય છે, ગરીબ છે, નિરાધાર સમાજ છે, વર્ષોથી એમનું કોઈ ધ્યાન નથી આપ્યું, બહિષ્કૃત છે. તો એ બધી રજૂઆત કર્યા પછી બાબા સાહેબ 27 ફેબ્રુઆરી 1930ના દિવસે એ મુંબઈ આવે છે. હવે વિચાર કરો કે બાબા સાહેબ મુંબઈ આવે છે તો મુંબઈની અંદર જે SSD છે, સમતા સૈનિક દળ, એના હજારો કાર્યકરો મુંબઈના બંદરે આવી જાય છે. આખું બંદર પેક થઈ જાય છે. બાબા સાહેબનો આંબેડકર જિંદાબાદ, આંબેડકર જિંદાબાદ, ચારે બાજુ એક આમ શ્વાસ લેવાની જગ્યા નહીં, આમ શું કોઈ ઊભાનારી છે એટલી બધી સંખ્યાની અંદર બાબા સાહેબને સ્વાગત કરવા માટે આવી ગયા. બાબા સાહેબ પણ ગદગદિત થઈ ગયા. બાબા સાહેબની આંખ ભરાઈ ગઈ. એટલી બધી સંખ્યા. બાબા સાહેબે પ્રથમ ગોળમેજી પરિષદમાં જે ધુઆધાર બેટિંગ કરી સમાજ માટે, સમાજ અચંબિત થઈ ગયો, સમાજ આમ ખુશ થઈ ગયો. અને સમતા સૈનિક દળના લોકો જેટલા પણ સૈનિકો હતા બધા એ બધા જ લોકો બાબા સાહેબને સ્વાગત કરવા માટે ફૂલોનો ઢગલો થઈ ગયો. બાબા સાહેબને જે ફુલાર કરવા માટે આમ અંબાર થઈ ગયું. એવા બાબા સાહેબ ત્યાં પણ એમને આ લોકો જે એમને સન્માન કર્યું છે, બાબા સાહેબને ત્યાં પણ સરસ સુંદર વક્તવ્ય આપ્યું અને કે તમે આ જે મારો વિશ્વાસ મૂક્યો છે, વિશ્વાસઘાત નહીં કરું. હું સમાજ માટે જ્યાં સુધી મારા શરીરમાં જીવ છે, મારા શરીરમાં લોહીનું ટીપું પણ છે, ત્યાં સુધી હું સમાજ માટે કામ કરીશ. એવા બાબા સાહેબ એ ભારતમાં આવી ગયા અને એમનું સન્માન જે રીતે થયું અને આખા ભારતના છાપાઓમાં બાબા સાહેબ વિશે બધી જગ્યાએ લખાયું કે ડૉક્ટર આંબેડકરે ગોળમેજી પરિષદમાં રજૂઆત કરી હતી અને એમને એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એટલે છાપાઓમાં આવેલા આખા ભારતના જે લોકો દલિત સમાજમાં જાગૃત હતા, જે અભ્યાસો હતા, જે વાંચી શકતા હતા, એ લોકો પણ બાબા સાહેબ પ્રત્યે એમની પણ લાગણી વધી ગઈ. બાબા સાહેબ જેવા ભારતમાં આવ્યા એટલે આવ્યા પછી એમણે પહેલું કામ એ કર્યું કે ભાઈ ત્યાં નાસિકની અંદર જે કાલારામ મંદિર, એનો જે મંદિર પ્રવેશનો જે સત્યાગ્રહ હજુ ચાલુ હતો. બાબા સાહેબ ગોળમેજી પરિષદમાં જઈને આવ્યા એના પહેલાં, ગોળમેજી પરિષદમાં ગયા એના પહેલાં તે આંદોલન ચાલુ હતું, સત્યાગ્રહ ચાલુ હતો. તો બાબા સાહેબને થયું કે લાવ હું નાસિક જાઉં અને જોઉં કે મારા સમાજને જે સત્યાગ્રહ ચાલે કેટલા પહોંચે છે. ત્યાં ગયા પછી ત્યાંના કાર્યકરો ભાવરાઓને બધાને મળ્યા અને ત્યાં ગયા પછી જોયું કે આ લોકો હજુ પણ પ્રવેશ આપતા નથી. આટલો બધો સમય થઈ ગયો પ્રવેશ આપતા નથી. એટલે પછી એમને એક સરઘસ કાઢ્યું અને સરઘસની અંદર ત્યાંના જે સવર્ણ કોમ્યુનિટીના લોકો છે અથવા બિન અસ્પૃશ્ય લોકો છે, હિન્દુ લોકો છે, એ લોકો એમની પર પથ્થરમારો કર્યો. કેટલા લોકોના માથા ફૂટી ગયા, કેટલા લોકોને દાખલ કરવા પડ્યા. બાબા સાહેબે કહ્યું કે આ તમે ખોટું કરી રહ્યા છો. ગાંધીજીને પણ કહ્યું, કારણ કે એની અંદર જે આ જે પથ્થરમારો કરનારા હતા એમાં કોંગ્રેસી કાર્યકર હતા અને કોંગ્રેસી હોદ્દેદાર હતા. નાસિકના કોંગ્રેસના એક હોદ્દેદાર હતા જે આ બધા
જે પથ્થરમારો જે થાય એની અંદર એમનો હાથ હતો. તો બાબા સાહેબે ગાંધીજીને કહ્યું કે આ બધું ખોટું થયું તેમાં અટકાવો. ગાંધીજી એ સત્યાગ્રહને સપોર્ટ ના કર્યો અને મંદિરના પ્રવેશ માટે એમને વિરોધ કર્યો કે મંદિર પ્રવેશ શા માટે કરવો છે, સત્યાગ્રહ તમે આંદોલન પાછું ખેંચી લો. બાબા સાહેબ કેમ તમને ખબર પડતી નથી, તમે અમને હિન્દુ ગણો છો ને મંદિર પ્રવેશ ના પાડો છો. એટલે ગાંધીજી કે જ્યારે અત્યારે અમે જે બ્રિટિશ ગવર્મેન્ટનું જે સંઘર્ષ ચાલ્યો હોય ત્યારે તમે આ આંદોલન કેમ કરી રહ્યા છો, બાબા સાહેબને કેમ. બાબા સાહેબ કે એ આંદોલન તો વર્ષો ચાલવાનું છે, ખબર નથી ક્યારે આઝાદી મળશે, પણ અમારી આઝાદી માટે અમારા મંદિરના પ્રવેશ માટેની જ વાત છે, એ તો વર્ષો જૂની વાત છે અને એની અંદર તમે ના કીધે પાડી શકો છો. બાબા સાહેબ ગાંધીજી બહુ ખફા થઈ ગયા અને ગાંધીજીનો જે વર્તણૂક એ બરાબર નહોતી. એ કટ્ટર હિન્દુત્વવાદીની વાત કરતા હતા, એમનું વલણ એ જાતનું હતું. દલિતો પ્રત્યે એમની જે અસ્પૃશ્યતા નાબૂદીની વાત કરતા હતા, પણ એ ખોખલી હતી. નહીં તો એમ કહે કે બધા જૈન ત્યાં નાસિકના કલા મંદિરમાં ભાઈ આ લોકોને પ્રવેશ આપો, મંદિરમાં પ્રવેશ આપતા મંદિરને શું થવાનું. પણ આ લોકોને અપવિત્ર સમજવામાં આવે છે, અસ્પૃશ્ય સમજવામાં આવે છે, શાસ્ત્રોના કારણે એમને બહિષ્કૃત ગણવામાં આવે છે, એટલે મંદિરનો પ્રવેશ આપતા નથી. બાબા સાહેબે એનો જબરજસ્ત એનો વિરોધ કર્યો અને આંદોલન ચાલુ રહ્યું. બાબા સાહેબ પછી ત્યાંથી એમને જાણવા થયું કે થાણાની અંદર એક ચિરનર નામનું એક સ્થળ છે, ચિરનર નામનું એક સ્થળ છે અને ત્યાં જંગલની અંદર ત્યાંના જે આદિવાસી દલિત લોકો છે એ લોકોના અને સરકારી માણસો વચ્ચે તોફાન થયું અને એમાં સરકારી માણસોના ઘણા લોકોના ખૂન થઈ ગયા. હવે આ લોકો જંગલમાં રહેતા હતા, એમના ઉપર જે કંઈ હુમલો થયો એને સામે જવાબ આપ્યો. એ જવાબના કારણે આ લોકોને શું કહે કે સરકારી અધિકારીઓ મરી ગયા. એટલે એનો કેસ ચાલતો હતો અને એ કેસની અંદર આ ચિરનૂરના જે લોકો આદિવાસી દલિત લોકો હતા એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને એમને શું કે શિક્ષા થઈ આવી હતી, ફાંસી થઈ આવી હતી. બાબા સાહેબે રજૂઆત કરી. રજૂઆતના કારણે એ બધા જ લોકો ચિરનૂરની અંદર જે દલિત અને આદિવાસી લોકો હતા બધા નિર્દોષ છોડાયા. બાબા સાહેબ ત્યાંથી નાસિકથી થાણા જઈને એમણે એક કામ કર્યું. પછી બાબા સાહેબને એ વખતે જ જાણ થઈ કે મહાડ સત્યાગ્રહની અંદર 14 તળાવના પાણીના સત્યાગ્રહની અંદર બાબા સાહેબ સામે જેમની સામે કેસ કર્યા હતા એ બધાને બાબા સાહેબ શિક્ષા અપાવડે અને બાબા સાહેબ જીત થઈ તો બાબા સાહેબ એનાથી બહુ ખુશ થઈ ગયા. એટલે બાબા સાહેબ તમે જો કેટલું બધું કામ, સતત કામ, એક વ્યક્તિ એક સમાજ માટે સતત કેટલું કામ કરે છે. ગોળમેજી પરિષદ રજૂઆત કરે, મહાડ સત્યાગ્રહની અંદર, અમરાવતી મંદિરના પ્રવેશની અંદર, વાયકોમના મંદિરના પ્રવેશની અંદર, નાસિકના કલાના મંદિરના પ્રવેશની અંદર, બધી જ જગ્યાએ બાબા સાહેબ પોતે પોતાનો સમય કાઢીને પાછું મેગેઝિનો લખવાનું, રજૂઆત કરવાની, આંદોલન થાય ત્યારે બધાને શાંત રાખવાના, આ બધું કામ. બાબા સાહેબ એવા એક વિચક્ષણ વ્યક્તિ, વિદ્વાન, આમ એમનું ઇન્ટેલિજન્સી કેટલી બધી કહી શકાય એવા બાબા સાહેબ. એ બાબા સાહેબ પછી ત્યાંથી એ થાણામાંથી બાબા સાહેબને એમ થયું કે આપણે એક સભા ભરીએ. એટલે અખિલ ભારતીય અસ્પૃશ્ય આગેવાનો જે લોકો એની પરિષદ એમને મળી અને એ પરિષદ મુંબઈની અંદર મળી અને એ પરિષદની અંદર હજારોની સંખ્યાની અંદર આગેવાનો બધા બાબા સાહેબની વાત સાંભળવા માટે આવેલા. અને બાબા સાહેબે કહ્યું કે હું આ સમાજ માટે કામ કર્યો છું, હું મહાર સમાજ કોમ્યુનિટીમાંથી આવું છું, પણ મહાર માટે કામ નથી કરતો, હું સમગ્ર ભારતના દલિત સમાજ માટે કામ કરી રહ્યો છું. એટલે જે લોકો મારો વિરોધ કરી રહ્યા છે, જે લોકો એમ કે આ બાબા સાહેબ અમારા નેતા નથી, એવા જે પેટાજ્ઞાતિવાદી લોકો છે એ લોકો સમજી લે કે હું સમગ્ર દલિત સમાજ માટે કામ કરું છું, કોઈ પેટાજ્ઞાતિ માટે કામ કરતો નથી. તમારા મગજમાં જે રાય ભરાઈ છે જે પેટાજ્ઞાતિવાદની એ કાઢી નાખો. તમારા માટે હું કામ કરું છું, સમગ્ર સમાજ માટે કામ કરું છું.
આવી બાબા સાહેબ બધી વાત કરી. ત્યાં જે પેટા જ્ઞાતિ બાબા સાહેબ જે મહાર કોમિટી એના જે વિરુદ્ધ પેટા જ્ઞાતિવાળા દેવરુખકર, પવાર, આ બધા લોકો એ આ સભાને તિતરબદ્ધ કરવા માટે મોટી સંખ્યાની અંદર ત્યાં વિરોધ કરવા આવી ગયા અને ધમાલ મચાવી દીધું. અને એ વખતે આ સમતા સૈનિક દળને ખબર પડી કે સમતા સૈનિક દળ બધા આવી ગયા અને બધાને ભગાડ્યા અને મારીને ભગાડ્યા. એમાં દેવરુખકર છે, એ દેવરુખકર તો ભાગતા બાબા સાહેબની કાર જોડે આવી ગયા અને બાબા સાહેબ કાર આવીને બાબા સાહેબ પગે લાગવા માંડે કે મને બચાવો, આ લોકો મારી નાખશે. બાબા સાહેબ કે તમે કામ જ એવા કરો છો ને, તમે પેટા જ્ઞાતિ વાત કેમ ચલાવો છો? તમે સમગ્ર સમાજનું જુઓ ને, તમારે જેવું બીજા કામ ધંધા નથી, તમને કોના કહેવાથી તમે તો કરો છો? બાબા સાહેબ દબડાયા ને પેલા કરવા માંડે કે સાહેબ પછી બંધ બાબા સાહેબને કે મારું બચાવ, એટલે બાબા સાહેબને કારમાં બેસાડ્યા, એમને બચાવ કર્યો, નહીં તો આ સમતા સૈનિક દરવાજાને મારી નાખત. કારણ કે આ દેવરુખકર અને એ લોકો કાજરોલકર આ બધા લોકો બાબા સાહેબનો સખત વિરોધ કરતા હતા. મોટા મોટા પોસ્ટર લગાવતા કે આંબેડકર અમારો નેતા નથી, આ તો મહારો નેતા છે. એટલે બાબા સાહેબ એના માટે સખત બોલ્યા છે કે હું ભારતના તમામ દલિત સમાજના લોકો માટેનું કામ કરું છું. હું કોઈ પેટા જ્ઞાતિમાં, હું મહાર માટે કામ કરતો નથી. હું ભલે મહાર કોમિટી મારે મારો જન્મ થયો મહાર કોમિટીમાં, એ મારા હાથની વસ્તુ નથી, પણ ભારતના સમગ્ર દલિત સમાજ માટે હું કામ કરી રહ્યો છું. આવી વાત કોણ કરે? જ્યારે તમારી સામે આ વિરોધ કરતા હોય, તમારી સભાઓને તિતર-બિતર કરવાની કોશિશ કરતા હોય, ચારે બાજુ વિરોધ કરતા હોય, ચારે બાજુ પોસ્ટર લગાવતા હોય. ઇવન ઇંગ્લેન્ડ પણ સમાચાર મોકલી આપ્યા. ઇંગ્લેન્ડની અંદર પણ એમને તાર કરીને જણાવી દીધું કે ડૉક્ટર આંબેડકર અમારા નેતા નથી, અમે એમની વાત સ્વીકારીશું નહીં. એવા સમયે બાબા સાહેબ કહ્યું કે તમે લોકો ખોટું કરી રહ્યા છો. હું મારા અસ્પૃશ્ય સમાજ, બહિષ્કૃત સમાજ ભારતનો છે, જે વર્ષોથી જેને એનો અન્યાય થયો છે, એના માટે કામ કરી રહ્યો છું. એવા બાબા સાહેબની જે વાત છે, એ બાબા સાહેબે કહ્યું કે ભારતની અંદર આ તકલીફ છે કે ભારતની અંદર દરેક રાજ્યોની અંદર અલગ અલગ પેટા જ્ઞાતિઓ છે, અલગ અલગ પેટા જ્ઞાતિઓ છે, પણ એ બધા અસ્પૃશ્ય છે. મુખ્ય વસ્તુ અસ્પૃશ્યતા છે. તમે ગુજરાતમાં જાઓ, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, ક્યાં પણ જાઓ, જ્યાં અસ્પૃશ્ય સમાજ છે એની ભલે અસંખ્ય પેટા જ્ઞાતિઓ પણ અસ્પૃશ્ય છે. ગામના બધા જ લોકો એમની જોડે સરખો અસ્પૃશ્યતાનો વ્યવહાર કરે છે. ત્યારે એ અસ્પૃશ્ય તો બધા એક થઈ જવું જોઈએ. પેટા જ્ઞાતિઓને બાજુમાં રાખીને એક થઈને આ લોકો સામે, જે લોકો અસ્પૃશ્યતાનું પાલન કરાવે છે, એ લોકો સામે આંદોલન કરવું જોઈએ, એ સામે એમને લડવું જોઈએ, બાબા સાહેબને સપોર્ટ કરવો જોઈએ. એવા આ બાબા સાહેબ ગોળમેજી પરિષદમાંથી ભારતમાં આવીને એમને કામ ચાલુ કર્યું. અને આ બાજુ ગાંધીજી એમનો સત્યાગ્રહ ચાલતો હતો સરકાર સામે, અસહકારનું આંદોલન. એ વખતે ઇરવિન ગાંધી કરાર થાય છે અને એ ગાંધી ઇરવિન કરારની અંદર ગાંધીજીના આ લોકો કહે છે કે તમે ગોળમેજી પરિષદમાં નહીં હોય છતાં પણ ત્યાં કામ થશે, તમે તમારી રજૂઆત કરવા માટે ગોળમેજી પરિષદમાં આવો. એટલે ગાંધી ઇરવિન કરાર થાય છે ને જે અસહકારનું આંદોલન છે એ પડતું મૂકવામાં આવે છે અને ગાંધીજી તૈયાર થાય છે કે બીજી ગોળમેજી પરિષદમાં હું સામેલ થઈશ. એટલે બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજી જવાના હોય છે. એટલે તમે જુઓ કે ગાંધીજીનું જે વલણ છે, એ વલણ આપણને કોઈને પણ આમ ગમે નહીં. અસ્પૃશ્યતા ના હોવી જેવી વાત કરે છે અને અસ્પૃશ્ય લોકોનો વિરોધ કરે છે. અસ્પૃશ્ય લોકો મંદિરનો પ્રવેશ કરે ત્યારે વિરોધ કરે છે. વાયકોમને જ્યારે મંદિર પ્રવેશમાં ત્યારે પણ ગાંધીજી એમ કહ્યું કે તમારા મંદિરમાં જઈને શું કરવું છે, આમ મંદિરની આજુબાજુ આંટો મારીને ઘેર જતા રહો ને કેમ, એવું ગાંધીજી કહે છે. શરમજનક કહેવાય. આવો દેશનો મોટો આગેવાન છે, એ માણસ એમ કે મંદિરમાં કેમ જવું તમારે. અમરાવતી મંદિર માટે પણ વિરોધ કરે છે, નાસિકના મંદિરનો વિરોધ કરે છે. વિચાર કરો કે આવા જે આગેવાનો આજે તમે જેને પૂજતા હોય, ચારે એમની મૂર્તિઓ બધી જેમને ખડકી દીધી હોય, એ વ્યક્તિના જ્યારે વિચાર હોય ત્યારે એમના પ્રત્યે કોનું માન ઊભું થાય. ગાંધીજીનો દલિત સમાજના જે આગેવાનો વિરોધ કરે છે એનું કારણ એ છે ગાંધીજી બે મોઢાની વાત કરતા હતા. એ એક બાજુ અસ્પૃશ્યની વાત કરતા હતા ને બીજું વર્ણ વ્યવસ્થા ચાલુ રહેવાની વાત કરતા હતા. એટલે આ તો શું કહેવાય,
કે વર્ણ વ્યવસ્થા હોય તો અસ્પૃશ્યતા રહેવાની જ છે. અસ્પૃશ્ય નાબૂદ કરવા માટે વર્ણ વ્યવસ્થા નાબૂદ કરવી પડે. પણ ગાંધીજીને આ કેમ ખબર ના પડી? બાબા સાહેબ ગાંધીજીનો વિરોધ એટલા માટે કરતા. ગાંધીજી એ દંભી વ્યક્તિ હતા કે જે ડબલ વાત કરતા હતા, અને બાબા સાહેબ બહુ સારી રીતે ઓળખી ગયેલા. એટલે બાબા સાહેબે વોટ ગાંધી એન્ડ કોંગ્રેસ ડન ટુ ધ અનટચેબલ નામનું પુસ્તક લખ્યું છે, અને એમાં ગાંધીજીની એમની જે માનસિકતા છે એને છતી કરી છે બાબા સાહેબે. એટલે હવે બીજી ગોળમેજી પરિષદમાં બાબા સાહેબ જવાના એ વખતે ગાંધીજી આવવાના, ત્યારે આપણે જોઈશું ગાંધીજી અને બાબા સાહેબનું જે તુર્મુલ યુદ્ધ થશે, જે વાઘ લડાઈ, એ આપણે જોઈશું. બરાબર. બાબા સાહેબની ગોળમેજી પરિષદ પછીની જે વાત હતી એ મેં તમારી આગળ રજૂ કરી કે બાબા સાહેબ ગોળમેજી પરિષદમાં આવ્યા પછી નજીકના દિવસોમાં શું થયું એ સામાન્ય, જે આમ કહેવાય કે બાબા સાહેબની વિશે 13 વોલ્યુમ લખાયા છે, અને ચાંગદેવે 13 વોલ્યુમ લખ્યા છે. એટલી નાની નાની વાતો લખી છે કે તમે વર્ષો સુધી આ આંબેડકર દર્શન ચેનલ ચાલ્યા કરે. એટલી નાની નાની વાતો, એકદમ નાની વાતો, એટલે નાની નાની વાતો બધી લખી છે. વાતો જો કરીએ તો પાર એવો નથી. એટલે જે આપણને બહુ કામની વસ્તુ છે એવી વાતો આપણે અહીંયા કરી રહ્યા છીએ. અને હું આશા રાખું છું કે બાબા સાહેબ વિશે હું તમને એમની જે સમાજ માટેની દ્રઢતા, સમાજ માટેની જે મરી પીટવાની ભાવના, એમની નિષ્ઠા, પ્રતિબદ્ધતા, એ જે હતી એ તમારે આગળ રજૂ કરવાની મારી કોશિશ છે કે બાબા સાહેબ જેવી વ્યક્તિ આ દલિત સમાજને મળી છે, બાબા સાહેબને તમે એમનું ઋણ ક્યારેય ચૂકવી શકવાના નથી. અને દલિત સમાજને મારે એ કહેવું છે કે જો તમે બાબા સાહેબ માનતા ન હોય તો તમે નમક હરામ લોકો છો. બાબા સાહેબના પ્રત્યે તમારી લાગણી ન હોય તો તમે વિશ્વાસઘાતી લોકો છો. બાબા સાહેબને તમારે જ્યાં સુધી આ દુનિયા પૃથ્વી રહે, જ્યાં સુધી આ ચાંદ તારા રહે, ત્યાં સુધી બાબા સાહેબની એની જે એમની જે સમાજ માટેની જે કામ છે એ તમારે એનું ઋણ ચૂકવવાની સતત કોશિશ કરવી રહી. એવા બાબા સાહેબ માટે હું બધા લોકોને, ખાસ કરીને જે લોકો બાબા સાહેબ વાંચતા નથી, બાબા સાહેબ માનતા નથી, બાબા સાહેબને ઉપર છેલ્લું આંબેડકરાઇટ કહેવાય છે, બરાબર, ખાલી આંબેડકરાઇટ કહેવાય છે, અને ઘેર પછી આંબેડકરના વિરુદ્ધની બધી પ્રવૃત્તિ કરતા હોય એવા લોકોને મારે ચીમકી છે કે બાબા સાહેબને જો તમે માનતા હોય તો તમે સંપૂર્ણ આંબેડકરવાદી બની જાઓ. તમારું સવારથી માંડીને સાંજ સુધી, તમારું જાન્યુઆરીથી માંડીને ડિસેમ્બર સુધી, તમારા જન્મથી માંડીને મરણ સુધી તમારી દરેક પ્રવૃત્તિ બાબા સાહેબના વિચારોવાળી હોવી જોઈએ, એવું હું માનું છું. આશા રાખું છું મારી વાત તમને આ એપિસોડ દ્વારા જે કહેવા માગું છું એ કહી છે અને તમારા દિલોદિમાગ પહોંચે છે એવું માનું છું. થેન્ક યુ. જય ભીમ, જય ભારત.